નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથ જિલ્લામાં દીપડાના વધતા આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 3 દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં દીપડાના હુમલાની 4 જેટલી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌથી પહેલો હુમલો તારીખ 14મી જાન્યુઆરીના રોજ ગીર ગઢડા તાલુકાના ફરેડા ગામ ખાતે નોંધાયો હતો. જેમાં 63 વર્ષીય દિવાળી જોગ્યા પર તેમના ઘરના આંગણામાં દીપડાએ હુમલો કરીને વૃદ્ધાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. ત્યારબાદ એક શ્રમિક અને 4 વર્ષના બાળક ઉપર સૂત્રાપાડાના સોળાજ ગામ ખાતે હુમલો કરાયો હતો. ત્યારબાદ તાલાલાના વિઠ્ઠલપુર ગામમાં પણ 2 અલગ અલગ ઘટનાઓમાં 2 યુવકો દીપડાનો શિકાર બન્યા હતા. વન વિભાગે આ હિંસક દીપડાઓને પકડી પાડવા માટે અનેક સ્થળોએ પાંજરા પણ ગોઠવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ જ પ્રકારની સફળતા મળી નથી. સતત વધી રહેલા હુમલાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભયભીત છે અને સાવચેતીના પગલાં લઈ રહ્યા છે. વન વિભાગ માટે પણ આ એક મોટો પડકાર બની રહ્યો છે, કારણ કે દીપડાઓ માનવ વસ્તી ધરાવતા વિસ્તારોમાં વારંવાર પ્રવેશી રહ્યા છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.